पंचम अध्याय कर्मसन्न्यास योग। अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम्। અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો, તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો. શ્રી ભગવાન ઉવાચ સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેયસકરાવુભો તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. શ્રી ભગવાન બોલ્યા, કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બે પરમ કલ્યાણ કરનારા છે, પરંતુ એ બંનેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે. જ્ઞેયઃ સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટે ન કાંક્ષતે નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. હે મહાબાહો, જે માણસ ન તો કોઈનોય દ્વેષ કરે છે કે ન તો કશાયની અપેક્ષા કરે છે, તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે, કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. સાંખ્યયોગૌ પૃથક બાલા પ્રવદન્તિ ન પંડિતા એકમપ્યાસ્થિતઃ સમ્યક્ ઉભયોર્વિંદતે ફલમ. ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનારા કહે છે, ડાહ્યા માણસો નહીં, કેમ કે બંનેમાંથી એકમાં પણ સમ્યક રીતે સ્થિત માણસ બેના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે. યદ સાંખ્યૈ પ્રાપ્યતે સ્થાનમ તદ્યોગૈરપી ગમ્યતે એકમ સાખ્યમ ચ યોગમ ચ યહ પશ્યતિ સ પશ્યતિ. જ્ઞાન યોગીઓ વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે, કર્મયોગીઓ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે. આથી જે માણસ જ્ઞાન યોગ અને કર્મયોગને ફળ રૂપે એક જુએ છે, તે જ યથાર્થ જુએ છે. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમયોગત યોગયુક્તો મુનિબ્રહ્મ ન ચિરેણાધિગચ્છતિ. તેમ છતાં પણ હે મહાબાહો, કર્મયોગ વિના સંન્યાસ પ્રાપ્ત થવો મુશ્કેલ છે, જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે. યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે. જેનું મન પોતાને વશ છે, જે જીતેન્દ્રિય છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે, તથા સઘળા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્મામાં જ જેનો આત્મા છે, એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી. નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ પશ્યન શૃણ્વન સ્પૃશન જિંગ્રન છન્ન ગચ્છન સ્વપશ્વસન પ્રલપન વિસૃજન ગૃણન નિમિષન નિમિષન્નપી ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તન્ત ઇતિ ધારયન. તત્વને જાણનારો સાંખ્ય યોગી તો જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, જમતો, ચાલતો, ઊંઘતો, શ્વાસ લેતો, બોલતો, ત્યાગતો, ગ્રહણ કરતો, તેમજ આંખો ઉઘાડતો કે મીચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને નિશંકપણે એમ માને છે કે હું કશું જ નથી કરી રહ્યો. બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યદ લિપ્યતેન સ પાપેન
પદ્મપત્રમિવાંબસા. જે માણસ બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આસક્તિને છોડીને કર્મ કરે છે એ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી. કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરેન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે. કર્મયોગીઓ મમત્વ ભાવ રાખ્યા વિનાના કેવળ ઇન્દ્રિય, મન, બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે. યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિમાપ્નોતિ નૈષ્ટિકીમ. અયુક્ત કામકારેણ ફલે સક્તો નિબધ્યતે. કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે, જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે. સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખં વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કાર્યયન. અંતઃકરણ જેના વશમાં છે એવો સાંખ્ય યોગનું આચરણ કરનાર મનુષ્ય કશું જ ન કરતો કે ન કરાવતો રહીને નવદ્વારોના શરીરરૂપ ઘરમાં સઘળાય કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદ ઘન પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે. ન કર્તૃત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુ ન કર્મ ફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. પરમેશ્વર માણસોના ન તો કરતાપણાને, ન કર્મોને કે ન તો કર્મફળના સંયોગને સર્જે છે, પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમયી પ્રકૃતિ જ પ્રવર્તે છે. નાદત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુ અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યન્તિ જંતવ. સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે કે ન કોઈના શુભ કર્મને, પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે, એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે. જ્ઞાનેન તુ તદજ્ઞાનમ યેષાં નાશિતમાત્મન તેષામાદિત્યવજ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. પણ જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે, એમનું એ જ્ઞાન સૂર્યની જેમ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને પ્રકાશિત કરી દે છે, એટલે કે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે. તદ્બુદ્ધ્યસ્તદાત્માન સન્નિષ્ઠાસ્તત્પરાયણા ગચ્છન્ત્ય પુનરાવૃત્તિમ જ્ઞાન નિર્ધૂત કલ્મષા. પરમાત્મામાં જેમનું મન તદ્રુપ થઈ રહ્યું છે, પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્રુપ થઈ રહી છે અને સચ્ચિદાનંદ ઘન પરમાત્મા જ જેમની નિરંતર એકાત્મ ભાવે સ્થિતિ છે, એવા પરમાત્મા પરાયણ મનુષ્યો જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને અપુનરાવૃત્તિને એટલે કે પરમ ગતિને પામે છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુની ચૈવ શ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય, હાથી, કૂતરા અને ચાંડાલમાં સમાન દૃષ્ટિવાળા જ હોય છે. ઇહૈવ તૈર્જિતઃ સર્ગો યેષાં સામ્યે સ્થિतं મનઃ નિર્દોષં હિ સમં બ્રહ્મ તસ્માत् બ્રહ્મણિ તે સ્થિતાઃ. જેમનું મન સમભાવ સ્થિત છે, જેમણે આ જીવંત અવસ્થામાં જ સકળ સંસાર જીતી લીધો છે, કેમ કે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા નિર્દોષ અને સમ છે, માટે તેઓ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જ સ્થિત છે. ન પ્રહસ્યેત પ્રિયં પ્રાપ્ય નો દ્વિજેત પ્રાપ્ય ચાપ્રિયં સ્થિરબુદ્ધિર્સમ્મૂઢો બ્રહ્મવિદ્ બ્રહ્મણિ સ્થિતઃ.
જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મવેત્તા મનુષ્ય સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિત છે. બાહ્ય સ્પર્શેશ્વ સત્તાત્મા વિંદત્યાત્મનિ યત સુખમ સબ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે. બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણવાળો સાધક આત્મામાં સ્થિત જે ધ્યાનજનિત સાત્વિક આનંદ છે એને પામે છે અને એ પછી સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્માના ધ્યાન સ્વરૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષય આનંદને અનુભવે છે. ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते आद्यन्तवन्त कौन्तेय न तेषु रमते बुध. જે આ ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સર્વ ભોગો છે તે બધા જો કે વિષયી માણસોને સુખ સ્વરૂપ ભાસે છે તો પણ નિશંકપણે દુઃખના જ હેતુ છે. વળી આદિ અંતવાળા એટલે કે અનિત્ય છે. માટે હે કૌંતેય, ડાયો અને વિવેકી માણસ એમનામાં આસક્ત રહેતો નથી. शक्नोति हैव यशोढुं प्राक्शरीरविमोक्षणा कामक्रोधोद्भवं वेगं सयुक्तः स सुखी नरः. જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલા જ કામ ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે. योऽन्तः सुखोऽन्तराराम तथान्तर्ज्योतिरेव यत् स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति. જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે, આત્મામાં જ રમનારો છે અને જે આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે એ સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્માની સાથે ઐક્ય પામેલો સાંખ્ય યોગી શાંત બ્રહ્મને પામે છે. लभन्ते ब्रह्मनिर्वाण मृषय क्षीणकल्मषा छिन्नद्वैधायतात्मान सर्वभूतहिते रताः. જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે, જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રત છે, તેમજ જેમનું જીતાયેલું મન નિશ્ચય ભાવે પરમાત્મામાં સ્થિત છે એવા બ્રહ્મવેત્તા માણસો શાંત બ્રહ્મને પામે છે. काम क्रोध वियुक्तानां यतीनां यत चेतसाम् अभीतो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम्. કામ ક્રોધ વિનાના જીતેલા ચિત્તવાળા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારે કોર શાંત પરબ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે. स्पर्शान् कृत्वा बहिर्बाह्यां चक्षुश्चैवान्तरे भ्रुवो प्राणापानौ समो कृत्वा नासाभ्यन्तरचारिणो यतेन्द्रियमनोबुद्धि मुनिर्मोक्षपरायण विगतेच्छाभयक्रोधो यः सदा मुक्त एव सः. બહારના વિષય ભોગોનું ચિંતન કર્યા વિના તેમને બહાર જ ત્યજીને અને આંખોની દ્રષ્ટિને ભ્રમરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને જીત્યા છે એવો જે મોક્ષપરાયણ મુનિ ઈચ્છા, ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે તે સદા મુક્ત જ છે. भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरं सुरदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति. મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોનો ભોગવનાર સકળ લોકોના ઈશ્વરોનો એ ઈશ્વર તેમજ સઘળા પ્રાણીઓનો સુરત એટલે કે સ્વાર્થ વિનાના દયાળુ અને પ્રેમ કરનાર એવો તત્વથી જાણીને શાંતિને પામે છે.
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मसन्न्यासयोगो नाम पञ्चमोऽध्यायः।